જ્યારે કોઈ દેશની સંપત્તિની વાત આવે ત્યારે આપણા મગજમાં શું આવે છે? કદાચ સોનું, તેલ કે પછી ફળદ્રુપ જમીન. પણ શું થશે જો એવું કહેવાય કે કોઈપણ રાષ્ટ્રનું સૌથી મોટું અને કિંમતી સંસાધન આમાંનું કંઈ જ નથી? ચાલો, આ રસપ્રદ વિષયને જરા ઊંડાણપૂર્વક સમજીએ. તો મૂળભૂત સવાલ એ જ છે, કોઈપણ રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ખરેખર છે શું? શું એ જમીનની નીચે છુપાયેલા ખનિજો છે કે પછી મોટા મોટા જંગલો કે વહેતી નદીઓ? આ બધી વસ્તુઓ કિંમતી તો છે જ, એમાં કોઈ શંકા નથી, પણ શું એ જ સૌથી મહત્વની છે? અને જવાબ છે લોકો. હા, બિલકુલ સાચું. કોઈપણ દેશની સાચી તાકાત અને સંપત્તિ તેના નાગરિકો છે. તેમની આવડત, તેમની બુદ્ધિ અને તેમની મહેનત. આ જ એક વિચાર પર આપણી આખી વાતચીત ટકેલી છે. તો ચાલો આ વાતને જરા ઊંડાણમાં સમજીએ. આ વિભાગનું શીર્ષક છે માનવ એક અંતિમ સંસાધન. પણ એવું તે શું છે જે માણસને આટલું ખાસ બનાવે છે? અહીં જે વાત લખી છે ને એ બહુ જ ઊંડી છે. પ્રકૃતિમાં રહેલી વસ્તુઓ જેમ કે કોલસો કે લોખંડ એ પોતે સંસાધન નથી. જરા વિચારો, કોલસો તો લાખો વર્ષોથી જમીનમાં પડ્યો જ હતો. એ સંસાધન ત્યારે બન્યો જ્યારે માણસે તેને બાળીને ઊર્જા બનાવવાની રીત શોધી કાઢી. એટલે કે લોકો જ છે જે પ્રકૃતિની ભેટને સાચું મૂલ્ય આપે છે. તો આ જાદુ થાય છે કેવી રીતે? કારણ કે માણસ પાસે જરૂરિયાતો અને ક્ષમતાઓ બંને છે. લોકો જ પોતાની બુદ્ધિ અને આવડતથી પથ્થરમાંથી ઓજાર અને માટીમાંથી ઘર બનાવે છે. અને એટલે જ એવું કહેવાય છે કે જે દેશના લોકો સ્વસ્થ, શિક્ષિત અને કંઈ કરવાની પ્રેરણાવાળા હોય એ જ દેશ સાચા અર્થમાં વિકાસ કરે છે. લોકો જ વિકાસનું સાચું એન્જિન છે. સારું, તો એ તો આપણે સ્વીકાર્યું કે લોકો જ અંતિમ સંસાધન છે. પણ આ કિંમતી સંસાધન શું આખી પૃથ્વી પર સરખું વહેંચાયેલું છે? જવાબ કદાચ થોડો ચોંકાવનારો છે. ચાલો, આ વિભાગમાં પૃથ્વી પર વસ્તીની પેટર્ન વિશે વાત કરીએ. પહેલી અને સૌથી મુખ્ય વાત, વસ્તીનું વિતરણ જરા પણ સરખું નથી. બિલકુલ નહીં. એક તરફ એવા શહેરો છે જે લોકોથી ઉભરાઈ રહ્યા છે, જ્યાં પગ મૂકવાની જગ્યા નથી, અને બીજી તરફ માઇલોના માઇલો સુધી ફેલાયેલા વિશાળ, શાંત અને લગભગ નિર્જન વિસ્તારો છે. આ અસમાનતા કેટલી મોટી છે એ સમજવા માટે આ આંકડા પર નજર નાખો. દુનિયાની 90% વસ્તી એટલે કે લગભગ દર 10માંથી 9 વ્યક્તિ પૃથ્વીના માત્ર 30% જમીન વિસ્તારમાં જ રહે છે. એનો મતલબ એ થયો કે મોટાભાગના લોકો પૃથ્વીના એક બહુ નાના ટુકડા પર કેન્દ્રિત થયેલા છે. વાસ્તવમાં આ કેવું દેખાય છે? તો દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વીય વિસ્તારો લોકોથી ખીચોખીચ ભરેલા છે. જ્યારે એની સરખામણીમાં હિમાલય જેવા ઊંચા પહાડો, સહારા જેવા ગરમ રણ કે પછી આર્કટિક જેવા ઠંડા બર્ફીલા પ્રદેશોમાં વસ્તી લગભગ શૂન્ય જેવી છે. અને આ અસમાનતા માત્ર દેશો વચ્ચે જ નહીં, પણ ગોળાર્ધના સ્તરે પણ દેખાય છે. આ ચાર્ટમાં એકદમ સાફ જોઈ શકાય છે કે પૃથ્વીની મોટાભાગની વસ્તી વિષુવવૃત્તની ઉત્તરમાં એટલે કે ઉત્તર ગોળાર્ધમાં રહે છે. દક્ષિણ ગોળાર્ધની સરખામણીમાં આ ફરક ઘણો મોટો છે. પણ કદાચ સૌથી વધુ ચોંકાવનારો આંકડો તો આ છે. દુનિયામાં 200ની આસપાસ દેશો છે, પણ વિશ્વની 60% વસ્તી એટલે કે અડધાથી પણ વધારે ફક્ત અને ફક્ત 10 દેશોમાં રહે છે. મતલબ કે બાકીના લગભગ 190 દેશોમાં માત્ર 40% વસ્તી વહેંચાયેલી છે. વસ્તીના કેન્દ્રીકરણનું આ એક અકલ્પનીય સ્તર છે. તો આ ગીચ અને છૂટાછવાયા વિસ્તારોની સરખામણી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? એના માટે ભૂગોળશાસ્ત્રીઓ એક ખાસ માપદંડ વાપરે છે. આ વિભાગનો વિષય એ જ છે, વસ્તી ગીચતા કેવી રીતે માપવી. ચાલો જોઈએ કે આ શું છે અને તે કેવી રીતે કામ કરે છે. વસ્તી ગીચતા. આ શબ્દ ભલે થોડો ટેકનિકલ લાગે, પણ એનો કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. એ ફક્ત એટલું માપે છે કે કોઈ ચોક્કસ વિસ્તારમાં સરેરાશ કેટલા લોકો રહે છે. સામાન્ય રીતે આ માપણી પ્રતિ ચોરસ કિલોમીટરના હિસાબે થાય છે. સાવ સાદી ભાષામાં કહીએ તો કઈ જગ્યાએ કેટલી ભીડ છે એ માપવાની આ એક રીત છે. અને એને ગણવું તો એનાથી પણ સહેલું છે. ફક્ત 2 જ સ્ટેપ છે. પહેલું, જે તે દેશની કુલ વસ્તીનો આંકડો લો, અને બીજું, તે આંકડાને દેશના કુલ ક્ષેત્રફળ એટલે કે એરિયા વડે ભાગી નાખો. બસ આટલું જ. અને આ 2 સ્ટેપથી આપણને આ એકદમ સરળ સૂત્ર મળે છે.
વસ્તી ગીચતા બરાબર કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ. આ ગણતરી ભલે સાદી હોય પણ તે કોઈપણ દેશની પરિસ્થિતિ સમજવા માટે એક બહુ જ ઉપયોગી સાધન છે. પણ આ બધા સૂત્રો અને સિદ્ધાંતો તો ઠીક છે, વાસ્તવિક દુનિયામાં આ આંકડાઓનો અર્થ શું થાય, આ વિભાગમાં આપણે એ જ જોઈશું. અને આ સમજવા માટે ચાલો ભારતનું જ ઉદાહરણ લઈએ. 2011ના આંકડા મુજબ ભારતની સરેરાશ વસ્તી ગીચતા 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર હતી. એનો મતલબ શું થયો? કલ્પના કરો કે 1 કિલોમીટર લાંબો અને 1 કિલોમીટર પહોળો ચોરસ વિસ્તાર છે, તો એમાં સરેરાશ 382 લોકો રહેતા હશે. અલબત્ત મુંબઈ જેવા શહેરમાં આ આંકડો ઘણો વધારે હશે અને લદ્દાખ જેવા વિસ્તારમાં ઘણો ઓછો. પણ આ સરેરાશ આંકડો દેશ પર વસ્તીના દબાણનો એક અંદાજ તો આપે જ છે. તો ચાલો આપણે શરૂઆતના વિચાર પર પાછા ફરીએ. જો લોકો જ કોઈપણ દેશનું સૌથી મોટું સંસાધન છે, તો પછી આ પ્રશ્ન પર વિચારવું ખૂબ જરૂરી છે, તેમનું આટલું અસમાન વિતરણ આપણી દુનિયાને કેવી રીતે આકાર આપે છે? આનાથી વેપાર, રાજકારણ અને પર્યાવરણ પર શું અસર થતી હશે? આ એવા પ્રશ્નો છે જેના જવાબો આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલા છે.